પરમ ભદ્રંકર છે ઉપકારનો આ ગુણ. વસ્તુના અનેક ધર્મોમાં ઉપકારિત્વ, અનુપકારિત્વ, અપકારિત્વ વગેરે પણ રહેલા જ છે. પરિણામની વિશુદ્ધિ માટે ઉપકારિત્વ અંશને આપણે આગળ કરવો જ રહ્યો. ચિત્ત વિશુદ્ધિ એ ધર્મ અને ચિત્તનો સંક્લેશ એ અધર્મ છે. સંક્લેશને નિવારીને વિશુદ્ધિ પેદા કરવા વસ્તુમાં રહેલો ઉપકારિત્વ ધર્મ અને પોતાનામાં રહેલ અપકારિત્વ ધર્મ આગળ કરવાથી જ અન્ય સર્વ જીવો સાથે સાચા ખમત ખામણા અને હિતચિંતા થઈ શકે. સૌ જીવો ઉપકાર દ્રષ્ટિ અને ગુણ દ્રષ્ટિએ જ જોવા લાયક છે. સર્વ જીવોને ગુણ દ્રષ્ટિએ ન જોવાથી આપણામાં રહેલો કૃતજ્ઞ ગુણ હણાય છે. અજ્ઞાની ઉપકાર કરનારને ઉપકારી તરીકે ન જાણે, જ્યારે જ્ઞાની ઉપકાર ન કરનારને પણ ઉપકારમાં નિમિત્ત બનનાર ગણીને ઉપકારી જાણે છે. પરોપકારમાં વપરાતું ઘાસ કે રાખ પણ શ્રેષ્ઠ છે, પરંતુ પુરુષ પણ જો પરોપકાર કરી શકતો નથી તો તે પુરુષ નકામો છે, તેનું હોવું એ વ્યર્થ છે. હુંને સાથે લઈને કોઈ મોક્ષમાં ગયું નથી, જવાનું નથી. કેવળ સ્વાર્થના વિચારો પ્રાણોને દૂષિત કરે છે. દૂષિત થયેલા તે પ્રાણો ભાવદાનની પાત્રતા ગુમાવે છે. પાપને વધારનારો સ્વાર્થ છે, તેથી તે ઘટવો જોઈએ. પરમાર્થ એ ભવ્યત્વ વિકસાવનારો હોવાથી વધવો જોઈએ. કૃતજ્ઞતા ગુણ પ્રથમ ગુણ સ્થાનકની ટોચ છે. જો આપણામાં કૃતજ્ઞતા પણ ન હોય તો આપણે કયા ગુણ સ્થાનકે હશું એ વિચારણીય છે. પરોપકાર ગુણ છઠ્ઠા ગુણ સ્થાનકની ટોચે છે. આત્મસમદર્શિત્વ એ સાતમા ગુણ સ્થાનકની ટોચ છે અને પરમાત્મ સમદર્શિત્વ એ 8 થી 12 ગુણ સ્થાનક સુધીનો પ્રકર્ષ છે. 13 અને 14મા ગુણ સ્થાનક તો પરમાત્મ સ્વરૂપ છે. ભગવાનની ભક્તિ એ કૃતજ્ઞતા ગુણનું સંગીત છે. સર્વ જીવો સાથે આત્મતુલ્ય ભાવ એ જ જ્ઞાન, એ જ દર્શન અને એ જ ચારિત્ર છે. જીવત્વની વિરાધનાથી જ જીવ ભવમાં ભટકે છે. જ્યાં સુધી એ વિરાધના ન મટે ત્યાં સુધી ભવભ્રમણ ટળે એમ નથી. પરોપકાર નિષ્ઠામાં દેહાદિની ચોરીનું પ્રાયશ્ચિત છે. સામાને પણ આપણા જેવું દુઃખ થઈ શકે છે એવી માન્યતા, એવી વિચારણા આપણી કાંઈક ઓછી હોવાથી આપણો સ્વાર્થ આપણને મીઠો લાગવાનો જ છે. સામાને પણ આપણા જેવી જ સુખ અને દુઃખની સંવેદના હોય છે તેવો વિચાર જ આપણને પરોપકાર તરફ વાળે છે. સંઘે શક્તિ કલૌ યુગે, અર્થાત કલિયુગમાં સંઘમાં કે સમૂહમાં જ શક્તિ છે. નામ જપ એ ભગવત કૃપા આકર્ષણનું એક યંત્ર છે. તપથી અંતઃકરણની વિશુદ્ધિ થાય છે. તપની શક્તિથી અપાય પણ ઉપાય રૂપ બની જાય છે. નિર્ગર્વતા, નિર્મત્સરતા, ભૂતદયા, નમ્રતા, અક્ષરતા અને પરોપકાર એ સૌ ઉપાયના અનુપાન છે. પરોપકાર કરવામાં તત્પર એવા સજ્જન પુરુષો શું શું નથી કરતા. જુઓ, સમુદ્રનું ખારું પાણી વાદળો પણ ગ્રહણ કરે છે ને. આબુજી મહાતીર્થ આજની અંતઃસ્ફૂર્ણા, શ્રવણ,
પ્રભુ પ્રકાશ આવિર્ભાવ. 1. આજે આબુજી મહાતીર્થમાં ચૈત્ર સુદ 13 શ્રી વીર જન્મ કલ્યાણક દિને ત્રીજા પ્રહરે ધ્યાનમાં સંભળાયું કે ભારતનો સકલ શ્રી જૈન સંઘ દેવ ગુરુની કૃતજ્ઞતાનું ફળ ભોગવી રહ્યો છે. દેવ અને ગુરુની નિસીમ કૃપાને કોરાણે મૂકવાના ફળરૂપ કૃતજ્ઞતા દાખવવાથી જ આજની શ્રી સંઘની આવી સ્થિતિ છે. 2. તે પછી સાંજે દહેરાસરજીમાં ખમા સમણા દેતી વખતે વિચાર જાગ્યો કે 3 ખમા સમણા વડે દેવાધિદેવ પાસે 3 જગતના જીવોના હિતની યાચના કરવી જોઈએ. પહેલા ખમા સમણે નરકના જીવોને યાદ કરીને દ્રવ્ય તેમજ ભાવ નમસ્કાર થવો જોઈએ. બીજું ખમા સમણું મનુષ્ય લોકને અને ત્રીજું ખમા સમણું દેવલોકના દેવોના કલ્યાણને ફાળે જવું જોઈએ. 3. કૃતજ્ઞતા દર્શાવવાને બદલે એમ માનવું કે મારા પ્રયત્ન સિવાય કોઈ મને સુખી ન કરી શકે, તેનો તો એવો અવળો અર્થ થાય કે જીવના હિતની ચિંતા કરનારા મહાન મહાન આત્માઓ આ જગતમાં જાણે વિદ્યમાન જ નથી, અથવા તે આત્માઓ પણ પોતાના આત્મા સિવાય અન્ય કોઈનું પણ શુભ કરી શકતા જ નથી. 4. મોડી રાતે આખા શરીરમાં એવું તો અજવાળું દેખાયું કે જેને દેવ ગુરુની જીવતી જાગતી કરુણા જ કહી શકાય. અનુભવાયું કે શ્વાસોશ્વાસથી પણ વધુ નજીક દેવ અને ગુરુની કૃપા રહેતી હોય છે અને આપણે કૃતજ્ઞ છીએ. 5. શ્રી જિનેશ્વર દેવોના આત્મદ્રવ્યની ઉચ્ચતમતાના કારણે તેમાં જ્ઞાતૃત્વ અને કર્તૃત્વનો અભેદ રચાતો હોય છે. કૃતજ્ઞતા ગુણને વિકસાવવા નમો અરિહંતાણમ મંત્રપદ છે. એને શ્વાસની જેમ ધારણ કરવા વડે અધઃપતનથી બચાય છે અને ઉર્ધ્વગમન કરાવવા માટે પણ તે પદ સમર્થ થઈ શકે છે. અસ્તુ. અરિહંતો અને સિદ્ધોનો ઉપકાર. સાધુઓ હિત કાર્યોમાં લોક કરતા વધુ સક્રિય છે. એવી જ રીતે અરિહંતો અને સિદ્ધોનું અસ્તિત્વ સાધુઓ કરતા પણ વિશ્વહિતમાં ઉત્કૃષ્ટ રીતે સક્રિય છે. જેમ નાનકડા ગામડાનો માણસ દિલ્હીના રાજભવનમાં રહેલ વડાપ્રધાન કે રાજપ્રમુખની રાજ્યના વ્યવસ્થિત સંચાલનમાં કેટલી બધી ઉપકારકતા છે તે ન જાણી શકે, તેમ અજ્ઞાની અને અનુભવહીન પામર જીવ અરિહંતો અને સિદ્ધોના અસ્તિત્વની ઉપકારકતાને સમજી કે સ્વીકારી ન શકે. અરિહંતોનું જીવન, અરિહંતોનું સ્વરૂપ, અરિહંતોના ગુણો, અરિહંતોની ભાવના અને અરિહંતો તરફથી થતા ઉપકારને આપણે સૌએ જીવનમાં ઉતારવા જ જોઈએ. કેવળ અરિહંતો અને પંચ પરમેષ્ઠી ભગવંતો જ ઉપકારક અને જીવ માત્રને શરણભૂત છે એમ નહીં, પણ સમગ્ર સૃષ્ટિ મુક્તિ ગમન પ્રત્યે જીવ માત્રને ઉપકારક છે, તેથી શરણભૂત છે. પરમેષ્ઠી ભગવંતો તો ઉપકારકતાની સમગ્રતાનું એક પ્રતીક માત્ર છે. લેશિયાની વિશુદ્ધિના ઉપાયો. મલિન દર્પણની અશુદ્ધિ જેમ રાખ ઘસવાથી દૂર થાય ને, એમ સહજ મલના કારણે
જીવમાં ઉદ્ભવતી રાગ દ્વેષની તીવ્ર ચિકાસ કૃતજ્ઞતા આદિ મંગલ ભાવોથી દૂર થાય છે. જે ઉપાયો વડે જીવની સ્નિગ્ધતા દૂરે થાય અને રાગ દ્વેષની ચિકાશ હટે, તે બધા જ ઉપાયો વૃક્ષ એવી રાખના સ્થાને છે. તેમાં બ્રહ્મચર્ય, પરોપકૃતિ, કૃતજ્ઞતા આદિ ઉપાયો મુખ્ય છે. દેવગુરુની ભક્તિ, દિન અને અનાથ પરત્વે અનુકંપા, આંતર બાહ્ય તપશ્ચર્યા, કૃતજ્ઞતા આદિ ઉપાયો પણ લેશ્યાની વિશુદ્ધિના હેતુ છે. પણ એ બધામાં મુખ્ય તો કૃતજ્ઞતા ભાવ જ છે. અને તે ભાવને ભાવિત કરવા માટે અરિહંત પદને વારંવાર નમસ્કાર કરવાના છે. નમો અરિહંતાણમ. એ દ્રષ્ટિ શુદ્ધ છે કે મારો અપકાર મારાથી જ થાય અને મારો ઉપકાર મારા સિવાય બીજાની સહાયથી જ થાય. હું નીચે પડું છું તેમાં હું એકલો જ કારણરૂપ છું અને હું જ્યારે ઊંચે ચડું છું તેમાં મારા વિના અનેક આલંબનો કારણરૂપ છે. એમ માનવાનું મૂળ કારણ એ છે કે જીવ પોતે અનાદિકાળથી કર્મના ભારથી ભારે છે જ. તેથી પતનમાં તે ભાર કારણ છે. સહજમલ આ શબ્દ એમ કહે છે કે તે કર્મનો ભાર બીજા કોઈના કારણે નથી, પણ તારા પોતાને જ કારણે છે. ભારે જીવને પણ ઊંચે આવવા માટે આલંબનની જરૂર પડે જ છે. એ આલંબન મળે તો જ તેની સહાયથી તે ઊંચે જઈ શકે. તેથી ઊંચે જવામાં પોતાની યોગ્યતા ઉપરાંત બહારની સહાયનો ઉપકાર સ્વીકારવો જ જોઈએ અને એનું જ તો નામ કૃતજ્ઞતા ભાવ છે. પર પ્રત્યે કૃતજ્ઞ અને સ્વ પ્રત્યે કઠોર રહેવું જોઈએ. તેથી જ મહાપુરુષો સ્વ પ્રત્યે વજ્રથી પણ કઠોર રહે છે અને પર પ્રત્યે કુસુમથી પણ કોમળ રહે છે. ઉપકારને સ્વીકારવો એ ચિત્ત વિશુદ્ધિ છે અને ઉપકારને ન સ્વીકારવો એ ચિત્ત માલિન્ય છે. જીવ જો ઉપકાર સ્વીકારતો નથી તો નીચે પડે છે અને જીવ જો બીજાનો ઉપકાર સ્વીકારે છે તો આપમેળે ક્રમશઃ શનૈહી ઉપર આવતો જ જાય છે, ઉપર આવતો જ જાય છે. દુઃખી ઉપર કરુણાથી અશુભ મટશે, સુખી ઉપર પ્રમોદથી શુભ નિવર્તશે. શુભ અશુભ ભોગવવાની આ પરમ યુક્તિ છે. પછી પરભાવ છૂટીને સ્વભાવમાં લીનતા આવી જશે. આત્મધ્યાનના અગ્નિમાં રાગ હોમાઈ જશે અને પછી તો એને વિતરાગ થઈને નિજ સ્વરૂપના આનંદમાં હંમેશ માટે શાશ્વત રીતે મહાલવાનું થશે. ધર્મ માત્રનું રહસ્ય કૃતજ્ઞતા ગુણમાં છુપાયેલું છે. અધર્મ માત્રનું રહસ્ય અકૃતજ્ઞતા કે કૃતજ્ઞતા દોષમાં છે. પોતાનાથી અધિક પ્રત્યે કૃતજ્ઞતા અને પોતાનાથી હીન પ્રત્યે કરુણા, ઉપકાર સહજમલના હાસ માટે અનિવાર્ય છે. જેમ જેમ હીન પ્રત્યે કરુણા વધે કે આપણે એની પર ઉપકાર કરતા જઈએ તેમ તેમ અધિક તરફથી અધિક ઉપકાર થાય છે. જેમ જેમ અધિક પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વધે છે તેમ તેમ હીન પ્રત્યે આપણો કરુણા ભાવ પણ વધતો જાય છે. હીનની આશીષ
અને અધિકની કરુણા બે એકઠા મળીને જીવની શુદ્ધિ અને વિકાસ સાધે છે. અધિકની કરુણા મેળવવા હીન પ્રત્યે ઉપકાર વૃત્તિ વધારવી છે ને સુંદર યુક્તિ. હીનની આશીષ પરોપકારની અપેક્ષા રાખે છે અને અધિકની કરુણા ભક્તિભાવની, કૃતજ્ઞતા ગુણની, વિનય અને નમ્રતાની અપેક્ષા રાખે છે. વિશિષ્ટ આત્મરમણતાનો ઉપાય પરહિત રતતા છે. પ્રતિજ્ઞાનો ભંગ કરાવનાર છે સ્વાર્થનો ભાર. સ્વાર્થ સહુમાં વહેંચાય તો એટલી તો હળવાશ આવે અને દેવાધિદેવની મહાકરુણાના ધ્યાનના અલૌકિક પ્રભાવે પરહિત રતતા અને તેના પરિણામે પ્રગટ થતી વિશિષ્ટ આત્મરમણતા સહજ બને છે. કરુણા એ આધ્યાત્મિક આરોગ્યનું રસાયણ છે. ચારેય ભાવનામાં સંલગ્ન એવા મહાન પુરુષો આત્માનો મહિમા સમજે છે. પ્રવચનનો સાર ખમવું નહીં કિંતુ શમવું એ કહ્યો છે. અપરાધની માફી આપીને પણ ઉપકારની વૃત્તિ ન રહે તો ફરી અપરાધ થાય છે. ઉપકારની ભાવનામાં જ એ સામર્થ્ય છે કે તે હંમેશને માટે અપરાધને શમાવે છે. સાચો નમસ્કાર તો કોને કહેવાય? અયોગ્યતાના સતત સ્મરણથી ભૂલ વખતે અન્ય ઉપર કોપ થવાનું કારણ જ રહેતું નથી. એ રીતે પર વડે થઈ રહેલા સતત ઉપકારના સ્મરણથી કૃતજ્ઞતા ભાવ જળવાઈ રહે છે. તેથી જ અહંકાર માત્રનું બીજ બળી જાય છે અને એ જ સાચો નમસ્કાર છે. ભગવાનની એ દેશના પ્રથમ 3 નયની છે કે નિમિત્ત ઉપકાર કરનાર છે. એ પછીના 4 નય ઉપાદાનના ઉપકારને જણાવે છે. તેથી દૂષિત જીવો માટે દુષ્મકાળના દોષથી પછીના 4 નયોની દેશના આપવાનો નિષેધ કર્યો છે. નિમિત્તને ઉપકારક માન્યા વિના શુદ્ધ ભાવનો અંશ પણ જાગી શકતો નથી. વ્યવહાર નહીં નિમિત્તને ઉપકારક માને છે. નિશ્ચય નહીં નિમિત્ત કારણને માત્ર અવર્જ્ય સન્નિધિ રૂપ અને પોતાના ભાવને જ અસાધારણ કારણ માને છે. મૈત્રી એની સાથે કરવી કે જે કદી છોડે નહીં. એવો સંબંધી તો એકમાત્ર ચેતન જ છે. તો ચેતન સાથે આપણે રોજ વાત કરીએ કે સર્વ જીવો તારા સ્વજન પરજનો અનંતી વાર થયા છે. માટે હે ચેતન, તેમાંથી સ્વ અને પરનો વિભાગ કાઢીને સર્વ જીવો સમાન તું બની જા. સર્વ સાથે મૈત્રી રાખ, સમભાવ રાખ. પોતાનાથી અધિક પ્રત્યે કૃતજ્ઞતાના અભાવથી અને હીન પ્રત્યે કરુણાના અભાવથી સહજમલ તારું વૃદ્ધિ પામે છે. તેથી તેના હાસનો ઉપાય પણ તેથી ઉલટું વર્તન કરવું તે જ છે. રોજ રોજ એવી ભાવના ભાવું કે ધર્મનો વિજય થાઓ, અધર્મનો પરાભવ થાઓ. જીવોની સદભાવનાઓથી સમગ્ર વિશ્વનું મંગલ થાઓ. જેમનું સ્ફટિક જેવું નિર્મળ ચિત્ત રાગ ગ્રહણ કરતું નથી, જેના કરુણારૂપી પર્વતથી મનમાં સર્વ દોષો રોકાયા છે, જેના અક્રોધ વડે સંસાર શત્રુ ચો તરફથી હણાયો છે, એવા શ્રી સર્વજ્ઞ ભગવંત કલ્યાણ માટે થાઓ. નિશ્ચલ એવા મોક્ષને માટે થાઓ.
મંગળ એટલે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, અથવા અહિંસા, સંયમ, તપ કે દાન, શીલ, તપ ભાવ, કે પછી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવ, કે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય ભાવ, આ સર્વ મંગળ છે. ચારને શરણે જવાથી નીચેના શુભ કર્મોમાં વીર્ય ફોરવાય છે. 1. દેવ પૂજા, ગુરુ સેવા, પાત્રદાન. 2. સજ્જનોને સન્માન. 3. ઉત્તમ સોબત. 4. પરોપકાર, દીન અને અનાથને મદદ. 5. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્યની ભાવના. સકલ જંતુ ઉપરની કરુણારૂપી શેત્રુંજી નદીમાં નાહીને પવિત્ર થતા હૃદય દ્વારા આત્મારૂપી આદિનાથ તરફ જતા ડગલે ડગલે કરોડો ભવના કર્મ શત્રુઓ હણાય છે. અંતરાત્મ ભાવ પામીને સર્વ જીવોની ઉપર એક સરખી કરુણા થવાથી રાગ, દ્વેષ, મોહ જાય છે. બ્રહ્મ ભાવનું પદ્મ પૂરેપૂરું વિકસે ત્યારે મહાકરુણા અને પ્રજ્ઞા આપોઆપ જ સ્ફુરે છે. ચિત્ત સ્થિરતા એ જ ધર્મ અને શુક્લ ધ્યાન છે. શુભમ ધર્મ શુક્લ ધ્યાન રૂપમ યચ્ચેતસઃ સ્થૈર્યમ તેન શુભસ્થૈર્યેણ ચેતસઃ વિજયેત આર્ત્ર રૌદ્રમ ચ. મૈત્ર્યાદિ ભાવનાથી પ્રાપ્ત થતી ચિત્તની શુભ સ્થિરતા વડે આર્ત રૌદ્ર ધ્યાનનો વિજય થાય. ખામેમી સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ્વ ભુવેસુ વેરમ મજ્જન કેણયી. અનંતા ભવોમાં અજ્ઞાન અને મોહથી મેં જે જીવોને ત્રાસ આપેલ છે તે સર્વને હું ખમાવું છું. સર્વ જીવો મને માફી આપશો. પોતે અન્યને ખમાવે તે બરોબર છે, પરંતુ અન્ય સર્વ જીવો પ્રત્યે ખમાવવાનું જે કહે છે તેમાં મુખ્ય હેતુ એ છે કે મારા તરફના વૈર વિરોધને નિમિત્તે તેઓને કર્મનો બંધ ન થાઓ. એમ કારુણ્ય ભાવના જાહેર કરવાની છે, કારણ કે મને સર્વ પ્રાણીઓમાં મૈત્રી ભાવ છે. જીવા મૈત્રી is love for all and it is an effect. Shall I tell what the cause is? Nature is but a name for an effect whose cause is love. We love because he first loved us. Hatred begets hatred. Life itself can't give us joy unless we really deserve it. Life just gives us time and space. It is up to us to fill it with love. What is never underestimated? Answer: the power of love or Jiva Maitri. We are never so helpless that we cannot be helpful. Nothing less can give us peace. Why is Jiva Maitri greater than charity? Because the whole is always greater than the part. Why is Jiva Maitri greater than faith? Because the end is always greater than the means. Amaitri or hatred is like acid. So in forgiving, we relieve ourselves of dangerous diseases and we prevent hatred from harming us. Without the love for all jivas, no man can become whole. Love, wisdom, strength, peace and power of Maitri, Paropkar and Krutagnata are the attributes of spiritual person. Are we spiritual?